હાલનો જે સમય છે તો એઆઈનો યુગ કહેવાય, તો એ એઆઈના યુગ માટે આજના યુવાનો માટે એવો કોઈ ઇનિશિયેટિવ લીધો છે? 21મી સદી એ જ્ઞાનની સદી, આઈટીની સદી આપણે ગણીએ છીએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ તો માણસનું જીવન બદલી નાખ્યું છે. આજે એક પણ ધંધા વ્યવસાય એવો નથી કે જે આઈટીનો ટેકનોલોજીનો ઉપયોગ ન થતો હોય, પણ કદાચ આટલું બનતા 50 વર્ષ લાગ્યા હશે, પણ આવનારા 5 વર્ષમાં એઆઈ એ માણસને માણસને બદલી નાખશે. એક પણ ક્ષેત્ર એવું નથી જેમાં એઆઈનો ઉપયોગ નથી થતો. એટલે સામાન્ય મોબાઈલ વાપરનાર પણ ChatGPTમાં પોતાનું કન્ટેન્ટ શોધે છે કે વાતો કરે છે કે જાણકારી મેળવે છે. અરે સામાન્ય અભણગણતા વ્યક્તિ દવાખાનાથી ડૉક્ટરે આપેલી દવાની ટીકડીનો સ્ટ્રીપ મોબાઈલમાં ફોટો પાડીને મૂકે તો આ દવા છે એની છે એ જાણે છે. આ એઆઈ તો માણસને વીંટી લેવાનું છે. અને એવા સમયે એઆઈમાં કંઈક વધુ કામ કરી શકાય એટલે જમનાબા વિદ્યાર્થી ભવનમાં એઆઈ રિસર્ચ લેબ કરવાના છે. આ એટલા માટે કરીએ છીએ કે ઘણા હોશિયાર વિદ્યાર્થીઓને એઆઈમાં વધુ કંઈક કરવું છે, પણ એની પાસે કોમ્પ્યુટર અને કેપેસિટીના એટલા સાધનો ન હોય. એટલે ગમે તેટલી કોર્સ હશે તો પણ એઆઈના રિસર્ચ કરવા માટેના બધા ટૂલ્સ ત્યાં રાખવામાં આવશે. એને થોડું ઘણું માર્ગદર્શન આપનાર પણ મળશે, તો એ વ્યક્તિ ત્યાં આવીને એને જે સોફ્ટવેરમાં ફેરફાર કરવો છે કે એમાં એઆઈનું ઇનપુટ કંઈક મૂકવું છે, એનું એક લેબ પ્રેક્ટિકલ પણ કરી શકશે અને સોફ્ટવેર રિલેટેડ પણ એમાં ઇનપુટ કરી શકશે. એવી એક સુવિધા આ સમાજના યુવાનોને આપવા માટે આ એઆઈ રિસર્ચ લેબ એ ટૂંક સમયમાં અમે શરૂ કરવાના છીએ.